નમસ્કાર દર્શક મિત્રો, અભિપ્રાય ન્યૂઝમાં તમારું સ્વાગત છે। બરોડા ડેરીના 13 ડિરેક્ટર પૈકીના 9 પૂર્વ ડિરેક્ટર જાહેર થયા હતા, જ્યારે સાવલી, વડોદરા તાલુકો, ડભોઈ અને પાવી જેતપુર 4 બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી, જેમાં સાવલી બેઠક પર કેતન ઇનામદારના સમર્થનવાળા ભાજપના ઉમેદવાર સુરપાલસિંહ ભારે રસાકસી બાદ 5 મતથી વિજય જાહેર થયો હતો, જ્યારે પૂર્વ ડિરેક્ટર કુલદીપસિંહનો પરાજય થયો હતો। તે સિવાય વડોદરા તાલુકાની બેઠક પર ભાજપના પાર્થ પટેલ, ડભોઈની બેઠક પર ભાજપના દીક્ષિત પટેલ અને પાવી જેતપુર બેઠક પર રણજીતસિંહ રાઠવાનો ભવ્ય વિજય થયો હતો। આમ બરોડા ડેરીના પૂર્વ પ્રમુખ દિનેશ પટેલ એટલે દીનુ મામા સહિતના 12 पूर्व डायरेक्टर पुनः डायरेक्टर पदे जाहिर थया। बरोड़ा डेयरी इलेक्शन के 4 जोन में वोटिंग हुई थी, जिसमें से जोन नंबर 3 में पार्थिव शैलेश भाई पटेल विजेता रहे हैं, उन्हें 48 वोट्स मिले हैं। जोन नंबर 6 में सुरपाल सिंह चिमन सिंह परमार, उनको 43 वोट्स मिले। जोन नंबर 8 में दीक्षित भाई भीका भाई पटेल, जिनको 52 वोट्स मिले हैं, और जोन नंबर 12 में रंजीत सिंह मोहन सिंह राठवा, जिनको 80 वोट्स मिले। કોઈ જોનમાંથી દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીત્યા છે। કોંગ્રેસના ઉમેદવારને ફક્ત 24 મત મળ્યા છે, ભાજપના ઉમેદવારને 52 મત મળ્યા છે। સવારે જ હું આવ્યો ત્યારે મેં કીધેલું કે દીક્ષિત પટેલ જંગી બહુમતીથી જીતવાના છે અને પરિણામ એ પ્રમાણેનું આવ્યું છે। વડોદરા તાલુકામાં પાર્થિવ પટેલ પણ 15 મતની બહુમતીથી જીત્યા છે। ડભોઈ વિધાનસભામાં બંને ઉમેદવારો આવતા હોય બંનેને અભિનંદન આપું છું અને ખાસ કરીને મતદારોનો આભાર માનું છું કે દૂધ ઉત્પાદકોએ આ બંને ઉમેદવાર પર ભરોસો રાખ્યો છે। આ બંને એમના ભરોસા ઉપર ખરા ઉતરશે એવી ખાતરી પણ આપી। અક્ષેશ પટેલને શૈલેષભાઈના આશીર્વાદ મળ્યા। આશીર્વાદ તો ભારતીય જનતા પક્ષના તમામ ઉમેદવાર પર અમારા આશીર્વાદ હોય અને ભાજપના જે મેન્ડેટવાળા છે એ જ બધા જીતે છે। દીક્ષિત પટેલ તો વિજેતા હતા એવું અમે પહેલે જ વખત કીધેલું કે બહુમતીથી જીતીએ છીએ, જંગી બહુમતીથી જીતે। પાર્થિવ માટે પણ મેં કીધેલું કે એ પણ જંગી બહુમતીથી જીતે છે। હા, દૂધ ઉત્પાદકોના, પશુપાલકોના, દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ, મંત્રીશ્રીઓ, સભાસદો અને અમારા સાથી મિત્રો આ બધાના પ્રેમ ભાવ અને સહકારથી મને જંગી બહુમતીથી વિજેતા બનાવ્યા છે। મતદારોનો વિશ્વાસ છે અને દૂધ ઉત્પાદકોનો પણ વિશ્વાસ છે। અમે સતત અમારી આખી જે ટીમ છે, અમારા કાર્યકર્તાઓ છે, હું છે, મારા બધા મિત્રો છે, અમે દૂધ ઉત્પાદકો અને પશુપાલકોની સાથે જીવંત સંકળાયેલા છે। એને કારણે જ મને આટલા બધા મત મળ્યા છે, એટલે હું મતદારોનો હૃદયપૂર્વક આભાર માનું છું। આજે મારા દૂધ ઉત્પાદકો તમામ મંડળીઓએ પ્રમુખે જે મને મત આપ્યા છે એ બદલ એ સૌ પ્રમુખ અને મંત્રી મિત્રોનું ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ। અને આગામી દિવસોમાં જે બરોડા ડેરીનો વિકાસ ચાલે છે એ જ પ્રમાણે આગળ ધપાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કરીશું અને દૂધ ઉત્પાદકો માટે જે કંઈ એમના લાભમાં નિર્ણય લેવાનો થશે એની માટે અમારો પૂરેપૂરો સહકાર રહેશે। દૂધ ઉત્પાદકોનું સારું થાય, દૂધ વધુમાં વધુ ભાવફેર મળે એવું કાર્ય કામ કરે। બાપુ કેટલા મત ખાલી 5 મત, એક છે, એમનો 38 છે, મારા 43। સારા વોટથી વિજય થયો એ બદલ ઝોન નંબર 8ના તમામ મતદારોનો આભાર માનું છું મેં। પાર્ટી કેવો સપોર્ટ રહ્યો, શું વિચાર? ધારાસભ્યોનો ખૂબ સાથ સહકાર રહ્યો। પાર્ટીએ પણ તમને મેન્ડેટ આપ્યું? હા, પાર્ટીએ મેન્ડેટ આપ્યો અને ધારાસભ્યોનો પણ ખૂબ સાથ સહકાર। કેટલા મતોનો ફેર રહ્યો તમને? કેટલા મળ્યા? મને 52 મળ્યા છે અને સામના પક્ષે 24 મળ્યા છે। સર, શું બરોડા ડેરીની અંદર હવે ડિરેક્ટર પદે આવશો તો પશુપાલકો અને દૂધ ઉત્પાદકો માટે શું એજન્ડા છે તમારા? બસ સારામાં સારા ભાવ મળે પશુપાલકોને એવી જ અમારી કામગીરી હશે। શું શૈલેષભાઈ સાથે વાત થઈ? આ મારી પહેલી ચૂંટણી હતી, આ માટે મેં ઘણી મહેનત કરી હતી અને જે બી પરિણામ મને સ્વીકાર્ય છે, મને 8 મતથી જે હાર થઈ છે એ મારી હાર નથી, પણ હું 5 વર્ષ મતદારો સુધી પહોંચીશ અને જે કંઈ બી શક્તિ હશે મતદારો માટે પહોંચવામાં અને જે કંઈ એમનું એ કરવા માટે હું 5 વર્ષમાં પૂરી કરીશ અને આવતી વખત આના કરતાં બમણી મહેનતથી ચૂંટણીમાં ઝંપલાઈશ। ખૂબ ખૂબ હું મારા મતદારોમાં પહોંચવામાં થોડી કંઈ કચાશ રહી ગઈ હશે, મતદારોમાં મારી સુધી વાત પહોંચવામાં એ લોકોની થોડી એ તો થઈ હશે, પરંતુ આવનાર 5 વર્ષની અંદર મતદારો સુધી પહોંચીશ અને જે બી મને મતદારોએ વોટ આપ્યો છે એ ઝોન 3ના તમામ મતદારોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું અને જે હવે જે કંઈ બી ક્ષતિ હશે હું 5 વર્ષની અંદર મતદારો સાથે ખૂબ મહેનત કરીશ અને આવતા 5 વર્ષમાં તમારો જવલત વિજય થાય એવી ભગવાનને પ્રાર્થના કરું છું।
અમારા ડેસર ઝોનના મતદારોનો ખૂબ ખૂબ આભાર. ભારતીય જનતા પાર્ટી સંગઠનનો પણ ખૂબ ખૂબ આભાર. સાવલી તાલુકાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદારનો વિશેષ આભાર માનીશ કે મને નાની ઉંમરની અંદર ડિરેક્ટર બનવાનો મોકો આપ્યો. સુરપાલસિંહ, જ્યારે ચૂંટણીમાં ઝંપલાયું હતું, શું લાગ્યું હતું, શું વિચાર્યું હતું, કયા પ્રકારનો જંગ રહેશે અને પાર્ટીએ મેન્ડેટ આપ્યો, શું કહેશો? અમારી ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર કે પાર્ટીના મેન્ડેટથી જ હું આજે ચૂંટણી જીત્યો છું. પાર્ટીના લીધે જ હું આ ચૂંટણી જીત્યો છું. કેટલા મત મળ્યા છે? 43 મત મળ્યા છે મને. હવે આગળ શું રણનીતિ? પશુપાલકોના હિતમાં જે પણ નિર્ણય લેવામાં આવશે સારા નિર્ણય માટે મારું યોગદાન રહેશે. કેતનભાઈએ જાહેરમાં કીધું હતું કે રામસિંહ અને સુરપાલસિંહ બંને આપણા જ છે, પરંતુ પશુપાલકોનું હિત ઉપર રહેશે. શું કહેશો એ વિશે? હા, કેતનભાઈની સાથે જ રહીશું અમે એની સાથે. સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ, વડોદરા. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.